ફાયર સેફટીના સાધનો અને એનઓસી મુદ્દે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ટૂંક સમયમાં રાજ્યવ્યાપી કાર્યવાહી શરૂ થઈ શકે છે। અમદાવાદ શહેરમાં 80 થી વધુ હોસ્પિટલ્સ જેમણે હજુ સુધી ફાયર એનઓસી મુદ્દે કોઈ તજવીજ કરી નથી એવા હોસ્પિટલની સામે જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ પાણી વીજ જોડાણ કાપવાથી લઈ બિલ્ડિંગ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા પ્રશાસને તૈયારી કરી। 8 જુલાઈએ શહેરી વિકાસ વિભાગ તરફથી પરિપત્ર કરાયો, જેમાં કોવિડ-19ની પરિસ્થિતિમાં જ્યાં સુધી આ પરિસ્થિતિ હળવી ન બને ત્યાં સુધી બીયુ સંદર્ભના ઉદ્ભવેલા પ્રશ્નો મામલે રાહત આપવાની જાહેરાત કરાઈ હતી। જોકે સુપ્રીમ કોર્ટે 2 દિવસ અગાઉ ફટકાર આપતા હોસ્પિટલ સામે કાર્યવાહી કરી 2 અઠવાડિયામાં રિપોર્ટ આપવા માટેનો આદેશ આપવામાં આવતા અમદાવાદ શહેરની 80 થી વધુ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા કવાયત શરૂ કરાઈ। શહેરમાં 1852 હોસ્પિટલ પૈકી 70 હોસ્પિટલો બંધ છે। 54 હોસ્પિટલોની એનઓસી માટે કાર્યવાહી ચાલી રહી છે। જે હોસ્પિટલોએ હજુ સુધી ફાયર એનઓસી નથી લીધી તેવી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા ફાયર વિભાગ પાણીના જોડાણ કાપવા ઇજનેર વિભાગે વીજ સપ્લાય કાપવા વીજ કંપનીને બિલ્ડિંગ સીલ કરવા સ્ટેટ વિભાગને જાણ કરશે। પછી કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કર્યા બાદ કોર્ટ કાર્યવાહી સુધીના પગલાં પણ લેવા માટેની વિચારણા ચાલી રહી છે।